બાબા સાહેબ આંબેડકરના ફોટો સિર્ફ સ્ટેટસમાં મૂકવાથી કે પછી એમનો જન્મદિવસને સેલિબ્રેશન કરવાથી જીવનમાં બદલાવ નહીં આવે, કારણ કે સાચા અર્થમાં આપણે બાબા સાહેબ આંબેડકરનું સન્માન કરવા માંગતા હોઈએ, એમને શ્રદ્ધાંજલિ આપવા માંગતા હોઈએ તો એમને વિચારો પણ જાણવા ખૂબ જ જરૂરી છે, કારણ કે બાબા સાહેબે પૂરું જીવન પુસ્તકો વાંચવામાં, ડિગ્રીઓ લેવામાં અને શિક્ષણ માટે સમર્પિત કરી દીધું. આ એમને સંવિધાન લખ્યું એ પણ આપણે વાંચવું ખૂબ જ જરૂરી છે, અને ઘણી બધી પુસ્તકો એમને લખી છે, આ બધી મંગાવે છે, હું પણ વાંચું છું, એટલે એમના વિચારો જાણવા પણ ખૂબ જ જરૂરી છે. અને અમુક માણસો એમ પણ વિચારતા હશે કે નોલેજ લેવું, પાવરફુલ થવું શું જરૂર છે, મારી જોડે તો બધું છે. પરંતુ ભાઈઓ બહેનો, નોલેજ લેવું, પાવરફુલ થવું એટલા માટે જરૂરી નથી કે આપણે બીજાને દબાવવા છે, એ એટલા માટે જરૂરી છે કે કોઈ આપણને દબાવી ના જાય. બાબા સાહેબ આંબેડકરે ખુદ કીધું હતું કે સમાજનો અને દેશનો વિકાસ કરવો હોય તો શિક્ષિત બનવું પડશે, સંગઠિત રહેવું પડશે અને સંઘર્ષ કરવો પડશે, તો જ સમાજનો અને દેશનો વિકાસ થઈ શકે છે. આજથી આપણે બધા જ સંકલ્પ લઈએ બાબા સાહેબને સાચા અર્થમાં આપણે શ્રદ્ધાંજલિ આપવા માંગતા હોઈએ તો સિર્ફ ફૂલોથી શ્રદ્ધાંજલિ ના આપીએ, પરંતુ એમના વિચારો પણ જીવનમાં ઉતારીએ, તો જ આપણે જીવનમાં, સમાજમાં અને દેશનો આપણે વિકાસ કરી શકીશું. જય હિન્દ, જય જોહાર, જય ભીમ.